ચૂંટણીનો માહોલ છે, નેતાઓ વોટ માંગવા નીકળ્યા છે, પણ નસવાડીના સાંકળ ગામમાં દ્રશ્યો કંઈક અલગ છે. અહીંના શ્રમજીવી પરિવારોએ હાથમાં બેનરો લીધા છે અને એક જ સૂર પોકાર્યો છે, રોડ નહીં તો વોટ નહીં. સુવિધાઓના નામે મીંડું હોવાથી આખરે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કરવાનું એલાન કરી દીધું છે. સાંકળ નવી વસાહતમાં 50 જેટલા મકાનોમાં 250 લોકો વસવાટ કરે છે. અહીં આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તા, પાણી અને આંગણવાડી જેવી પાયાની સુવિધાઓ નથી. હરતો ત્યારે થઈ જ્યારે બિલ્ડરે કોમન પ્લોટ વેચી મારતા ગામનો મુખ્ય ટૂંકો રસ્તો બંધ થઈ ગયો. હવે બાળકોને ભણવા જવા માટે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે 2 કિલોમીટરનો લાંબો ફેલો ખાવો પડી રહ્યો છે. અમારા ગામમાં રસ્તો મળી જાય તો જ ઓટ મળશે, નહીંતર ઓટ મળે નહીં. આ કોમેલ વાળા જે આ પ્લોટો પાયરા છે એ લોકોએ બંધ કર્યો છે. બાકી પહેલા ખુલ્લો હતો ત્યાં સુધી અમે રજૂઆત નહીં કરી કે એટલું કે ગામે કોઈ સુવિધા બી નહીં. એટલે માંગ છે કે અમારા ગામજનોને કે આ જ્યારે આ રસ્તો મળશે અને જ્યારે આ પાણીની સુવિધા થાય ત્યાં જ અમે ઓટ આપવાના નહીં. ગ્રામજનોનો આરોપ છે કે બિલ્ડરની આ મનમાની અંગે ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ ઘોર બેદરકારીથી કંટાળીને 200થી વધુ લોકોએ એકસાથે મતદાનનો બહિષ્કાર કરીને તંત્ર સામે બાયો ચડાવી છે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પહેલાં આ લોકોની સમસ્યા ઉકેલાઈ છે કે કેમ.